શું તમારે પણ ભાત વધે છે? તો તમે હવેથી ફેંકતા નહીં, આ એકદમ ટેસ્ટી હેલ્ધી રેસીપી બનાવજો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી એકદમ ઝટપટ અને એકદમ હેલ્ધી, પેટ ભરાય છે પણ મન ના ભરાય ને તેવો નાસ્તો બનાવીશું. સુપર ટેસ્ટી બને છે, બનાવો પણ એકદમ સિમ્પલ છે, સોફ્ટ બને છે અને એકદમ જાળીદાર પણ બને છે. તો ચાલો એકદમ નવી જ રીતે આપણે વધેલા ભાતનો નવો નાસ્તો બનાવીએ. એના માટે આપણે મિક્સર જાર લેશું અને એમાં વધેલા ભાત, તો અહીંયા કોઈ પણ ભાત તમે લઈ શકો છો. એમાં સોલ્ટવાળા હોય ને તો એ લેવાના. તો અહીંયા મીઠું મેં એડ કર્યું હતું એટલે એ પ્રમાણે હું મીઠું એડ કરીશ. 2 કપ ભાત છે. તો આ ભાત સરસ રીતે બોઇલ કરી ઠંડા કરી અને પછી તમારે યુઝ કરવાના. અને હવે એમાં 2 લીલા મરચાં, 1 ટુકડો આદુનો અને બાઇન્ડિંગ માટે અડધો કપ બેસન એડ કરીશું. સાથે 1/4 કપ રવો એડ કરીશું. એનાથી એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે. સાથે અડધો કપ દહીં એડ કરીશું અને જરૂરિયાત મુજબ પાણી એડ કરીશું. હું અહીંયા 1/4 કપ આ સમયે પાણી એડ કરું છું અને જરૂર લાગશે તો આપણે આગળ પણ વધારે પાણી એડ કરીશું. સરસ રીતે બ્લેન્ડ કરી લેશું. તો અહીંયા તમે જુઓ આ રીતે થીક પેસ્ટ તૈયાર થઈ છે. હજી પ્રોપર મિક્સ નથી થયું તો હું એમાં ફરીથી 1/4 કપ જેટલું પાણી એડ કરી અને ફરીથી બ્લેન્ડ કરી લઈશ. તો આ રીતનું બેટર તૈયાર કરવાનું. જે રીતે આપણે ઇડલીનું બેટર તૈયાર કરીએ ને એવું જ બેટર આપણે આ સમયે તૈયાર કરવાનું છે. તો આપણું બેટર રેડી થઈ ગયું છે. તો આ રીતે બેટર થઈ જાય ને પછી આપણે એને એક બોલમાં કાઢી લેશું. તો તમે આવો વધેલા ભાતનો નવો નાસ્તો ક્યારેય ટ્રાય કર્યો છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં. અને વધેલા ભાતમાંથી ઘણી બધી રેસીપીઓ બનતી હોય છે. મેં તમારી સાથે ઘણી બધી રેસીપીઓ પણ શેર કરી છે. તમે મારી ચેનલ પર ચેક કરજો, તમને બહુ બધી મળશે. અને તમારે વધેલા ભાતના ઢોસા જોવા હોય ને તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે શેર કરીશ. હવે અહીંયા તમે જુઓ બધું બેટર મેં આ રીતે બોલમાં લઈ લીધું અને એકવાર આપણે આ રીતે મિક્સ કરી દઈશું. અને હવે આપણે એમાં બીજા મસાલા પણ એડ કરવાના છે. એની પહેલાં આપણે આ બેટરને રેસ્ટ થવા દઈશું. તો 10 મિનિટ માટે રહેવા દઈશું. 10 જ મિનિટમાં આપણો જે રવો છે ને એ ફૂલી જશે. પછી આપણે એમાં અડધી ટીસ્પૂન જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું. તો જીરું એડ કરવું ઓપ્શનલ છે. જો તમારે આ જે નાસ્તો છે ને એને સ્પાઇસી બનાવવો હોય તો આદુ મરચાંની પેસ્ટ પણ તમે એડ કરી શકો છો. સારી રીતે મિક્સ કરી લેશું અને આપણા આ ઢોકળા બનાવવાનું બેટર રેડી થઈ ગયું. આમાંથી તમારે એકદમ જાળીદાર સોફ્ટ ઢોકળા બનાવવા હોય ને તો તમારે 1 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરવાનો. હું અહીંયા મીડિયમ થિકનેસવાળા બનાવું છું ને એટલે મેં એમાં સોડા એડ કર્યો છે અને થોડું પાણી એડ કરી દેશું એટલે સોડા સરસ રીતે એક્ટિવેટ થઈ જાય. મેં માત્ર 1/4 ટીસ્પૂન સોડા જ એડ કર્યા છે કારણ કે હું એને ફૂલવવાની નથી. તો આ રીતે મિક્સ કરી દેશું એટલે આપણું બેટર છે ને એ સરસ રીતે બની અને રેડી થઈ જાય. તો આપણું બેટર તો હવે રેડી થઈ ગયું છે. વધારે આપણે એને રહેવા નહીં દેવાનું. જ્યારે આપણે સોડા કે ઈનો એડ કરીએ ને ત્યારે આપણે એમાંથી તરત જ કોઈ પણ નાસ્તો તૈયાર કરી લેવાનો છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું. તો તમારે જેવો થિકનેસ રાખ્યું હોય ને એ રીતે પ્લેટ લેવાની અને એને ઓઇલથી ગ્રીસ કરી લેશું અને પછી આ રીતે સ્પ્રેડ કરી લેશું. તો હું અહીંયા બધું બેટર એક જ પ્લેટમાં એડ કરું છું અને પછી આપણે એને તરત જ સ્ટીમરમાં રાખી દેવાની. તો મેં સ્ટીમરને પણ પહેલેથી જ ગરમ થવા માટે રાખ્યું હતું. આ રીતે એક સરખું લેવલ કરી અને હવે સ્ટીમરમાં રાખી અને આપણે એને 10 થી 15 મિનિટ એ રીતે આપણે થિકનેસ પ્રમાણે એને સ્ટીમ કરીશું. તો અહીંયા સ્ટીમરને મેં 10 મિનિટ માટે થવા દીધું છે. 10 જ મિનિટમાં આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો. તમે જુઓ એકદમ નાઇફ ક્લીન આવે છે અને આ નાસ્તો છે ને ગરમ ગરમ તમને વઘાર વગર પણ બહુ સરસ એવો લાગશે. તો હું અહીંયા વઘાર કરવાની છું. એનો વઘાર એકદમ આપણે સ્પેશિયલ બનાવીશું, એનાથી ટેસ્ટ બહુ સરસ એવો લાગશે. તો હવે આપણે એને કટ કરી લેશું. તમે જુઓ અહીંયા હું નાસ્તાને બહુ ફૂલવવાની નહોતી એટલે આ નાસ્તો મેં ફ્લેટ જ રાખ્યો છે. જો તમારે ઢોકળાને જેવો બનાવવો હોય ને તો તમે ઈનો એડ કરજો એટલે બેસ્ટ રિઝલ્ટ મળશે. અહીંયા આપણે ડિમોલ્ડ કરી લેશું. બિલકુલ પ્લેટમાં ચોટ્યો નથી. હવે એનો સ્પેશિયલ વઘાર કરવા માટે 1 ટેબલ સ્પૂન તેલ લેશું અને તેલ ગરમ થાય ને એટલે એમાં અડધી ટીસ્પૂન રાઈ એડ કરીશું, મીઠા લીમડાના પાન અને તલ એડ કરીશું. એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. તીખા લીલા મરચાં એડ કરીશું એટલે તીખાશ આવી જશે અને આગળ પણ આપણે લાલ મરચું એડ કરવાના છીએ.
બધા ક્યુબ આ સમયે એડ કરી દેશું અને સારી રીતે તેલમાં મિક્સ કરી લેશું. તો આ રીતે સરસ રીતે મિક્સ થઈ જાય ને ત્યાં સુધી કરીશું અને પછી આગળ આપણે એમાં એક સ્પેશિયલ મસાલો પણ એડ કરીશું. એનાથી જ આ નાસ્તાનો ટેસ્ટ છે ને બહુ સરસ એવો લાગશે. તો 1 મિનિટ માટે આપણે તેલમાં સાતળી લેવાનું. આ રીતે સતળાઈ જાય ને પછી એડ કરીશું આપણે સાંભાર મસાલો. તો ઘરે બનાવેલો કે બજારનો તમે કોઈ પણ લઈ શકો છો. જે આપણે ઇડલી સાંભારની બનાવતી વખતે એડ કરીએ ને એ જ મસાલો અહીંયા મેં એડ કર્યો છે. ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી અને હવે સારી રીતે મિક્સ કરીશું. એટલે સરસ એવો સાંભાર મસાલો આ રીતે કોટિંગ થઈ જશે. પછી એમાં હું થોડું લાલ મરચું પાવડર પણ એડ કરું છું. તમારે નો એડ કરવું હોય ને તો સ્કીપ કરવાનું. પણ થોડું સ્પાઇસી અને ટેંગી અને ટેસ્ટી હશે ને તો ખાવાની ખૂબ મજા આવશે. એકદમ અલગ જ સ્વાદમાં અને મોંમાં મૂકતા જ સરસ સોફ્ટ લાગે ને તેવો વધેલા ભાતનો નવો નાસ્તો તૈયાર થઈ ગયો. ઉપરથી લીલા ધાણા એડ કરી અને ગરમા ગરમ આ નાસ્તાને ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. તમે જુઓ એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે ને. તો આ ગરમા ગરમ નાસ્તાને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યો છે. તમે કોઈ પણ ગ્રીન ચટણી સાથે આ નાસ્તાને ચા સાથે સર્વ કરી શકો છો. એકદમ નવો અને યુનિક નાસ્તો છે. તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો. જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે ને. તો તમને બતાવી દઉં એકદમ સોફ્ટ પણ છે, ટેસ્ટી પણ છે અને સુપર હેલ્ધી પણ છે. તો ક્યારેય હવે વધેલા ભાત ફેંકતા નહીં. આ રીતે તમે પણ જરૂર બનાવજો ને કમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી.